થોડી કપડા લગનને લોંબુ થવું પડે છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ યુઝર રાઠવા વ્લોગ અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે, બરોબર ને? એટલે હાવ વ્લોગ ડેલી ચાલુ કર્યા છે. વચ્ચે એક દિવસની જેવી ગેપ પડશે, કેમ કે કોઈક દિવસ ના બી શૂટ થાય, બ્લોગ બને ના બને એવું બી થાય, અને અમુક ટાઈમે એડિટ કરવામાં થોડું પેલું એ કરી દઉં છું. તો બ્લોગ બી આવશે, બટ 12 વાગે સવારમાં બી આવી જાય, એવું તેવું થાય. તો બ્લોગ જોવાનું કન્ટિન્યુ આવે, સપોર્ટ કરવાનું ચાલુ કરી દો. ડેલીના બ્લોગ આવશે. ગાઈસ, અભી પેટ્રોલ પંપે પહોંચ્યા છે. મેન યુકે આ રહ્યું, બેટરી પાડે. મોડું નહીં દેખાય ને એટલે બેટરી પાડવી પડે. હવે લાગવા જોઈએ ને લગ્નમાં જાય દેખે તો. હા, ઠેઠ પગથી દેખાડે સ્લો મોશન. તો ગાઈસ, બે જ લગનો એવા છે કે અમારે હાજર રહેવું પડે છે. અને આયા દેખો ભાઈ, તેન સવારી ભાઈ. હા, રોકી મારી આવડે રોકી મારી. તેન એવા લગ્નો છે જે તેન કે ચલો બે, એક તો ટોનીનું બાકી છે અને આ એક ચાલે છે. અને એક પેલું બાકી હજુ કયું? 7 તારીખ બરોડા. હા, એક ક્રિષ્નાનું છે બરોડા, એ 7 તારીખે જવાનું છે. તેન થઈ ગયા. તો આ એક રવિનું લગ્ન છે ખાગરિયા, એના લગ્નને લોંબુ થવું પડે છે રોજનું રોજ. એન્ડ ટોનીનું લગ્ન તો બહુ જ લોંબુ થવું પડશે, કેમ કે આખું જેતપુર જવું પડશે. બટ આજે રવિનું છે, આજે સિંબોડી છે, તો જશું. અને કોન્ટેન્ટ બી કાઢી જ લે. કેવું? હા, કોન્ટેન્ટ બી કાઢી જ લે, કેમ કે થોડા ડોલરની વાત થઈ જાય અને યાદગાર બી રહી જાય બ્લોગ. અને રવિને લીધે એટલું તો કરી શકીએ અમે ફ્રીને. કેવું યુકે? હા, સાચી વાત. બીજું કઈ નહીં, આજે બહુ દુઃખની વાત છે પણ નથી શેર કરવી. દુઃખની વાત હવે છે પછી તમે પર્સનલી. હા, તો એને દુઃખ એ નવરું બોયલા કરે કઈ ના કઈ, બટ બધા દુઃખની વાત છે. મારો પૈસા નહીં મારે કહો છે પૈસા કો છે પણ છે મોબાઈલ में से અડધા સફરજન પાછળ મારે નહીં. ગરીબ માણસ દેખો ભાઈ, ગરીબ માણસ. અડધું છે પણ કયા જણ એવા કંબોડાએ અડધું સફરજન ખાધું છે ને પૈસા નહીં બચતા એમ. અડધું નવરી આ કવર હો પેલો માઇકલ કોતરી ખાઈ જવા દેખે. આ એ જાડીઓ નહીં આવ્યા આજે. અને આ બીજા મિત્રો દેખો, પેટ્રોલ પંપ વાળા બીજા ફરતા ને છે બરોબર. કોણ જાય? હેલો ગાઈસ, ને આવજો એમ કે પેલો હેલો કીધું પછી આવજો કે. તો બી થોડી વાર અહીં બેસીએ પછી જશું. એટલે માહોલ બને પછી જઈએ, કેમ કે બીજા બી લોકો આવશે. ઓકે, સાચી વાત. માહોલ ના હોય તો મજા ના આવે કૂદવાની. અને પછી તઈથી એમ જઈને ઊભા થઈ જઈએ એ શું કોમનું કે શું કોમનું? આપણા આ દુખાડવાના. હા, ભૂખા તો નીકળશે કાયદેસર. પેન્ટ ફાટી જાય ચાલ હે. અભી પહોંચી ગયા છે અમે ખાખરિયા, એન્ડ બેઠા છે પુલ ઉપર, કેમ કે જયેન્દ્રભાઈ આવે છે અને મૂકવાને બેદના એમની વાટ જોઈએ છે. પછી ભેગા થઈને જઈએ. એન્ડ આ રહ્યો યુકે બેહી રહ્યો, એને બાઇક ચલાવવાનું છે. બહુ ટાઈમ પછી બસંતી ચલાવી છે. હા, બહુ ટાઈમ પછી પણ મજા આવે છે. આની જેવી કોઈ ગાડી નહીં ભાઈ. ઉભા હોર્ન સંભળાઈ દઉં. હા, બસ ગાડીની આવરું જશે. આવરું ના, અમારી જાન છે. આનાથી તમે આગળ આવેલા છે બરોબર. કૂદતો મેં તો પદર પધાર. તો બી જયેન્દ્રભાઈ આવે એટલે નીકળીએ. પણ એ બી નહીં ખબર કે સિંબોડી કઈ બાજુ છે. ડીજે બી નહીં વાગતું અને અમારું સીન થઈ ગયું છે એવું લાગે, પણ બટ ખબર નહીં આવે કઈ બાજુ સિંબોડી ગઈ. ડીજે સંભળાય છે કઈ બાજુ એ નહીં ખબર. હા, જયેન્દ્રભાઈ આવે. જયેન્દ્રભાઈ બાય ચાન્સ પહોંચ્યા છે, કેમ કે નજીક ના છે અહીંયા. એટલે તો આવીએ એટલે પછી નીકળશું. બાય ચાન્સ ડીજે ચાલતો હશે એટલે બોલવાનો મોકો નહીં મળે. થોડા શોર્ટ મળી જશે તમને દેખવા. પછી પાછા એન્ડ કરશું. ડીજે બંધ થશે પછી બોલશું પાછા, બરોબર? તો એન્જોય કરજો. ગાઈસ, જયેન્દ્રભાઈ આવી ગયા છે, પ્રિન્સ કલેક્શન ના માલિક. જય શ્રી રામ આવી ગયા. આ મૂકો. ભાઈ કેમ છો? और
તમારી દુકાન બહુ ફેમસ છે એવું કીધું અમને એટલે તમને ફોન કર્યો છે કે તમને મળવા. કેમ છો મજામાં કે આ કેવું અમે રોડે અમે રોડે જતા હતા તો તમારે યાદ આવ્યું કે તમે અહીંયા છે એટલે મળતા છીએ. બિગ ફેન હા એક જોડી કપડા આલ દે. આ તો સીન કરી નાખ્યું બરાબર. તો બિગ ફેન આપણે આપણે કેવું કરવું છે બાઈકો અહીં મેકીને જવું છે ત્યાં કઈ એટલે અગર છે વરઘોડો ઠીક છે આપણે સ્ટોક કરે તઈ જતો ને વરઘોડો વર તો આવશે ને તો આ પવન કોણ કાઈ હા ચાલો હે. બોલો ગાડીઓ અહીં મૂકી દે પેદલ લાવી જાય. બાબા ભાઈ એટલું બધું કેટલું ચાલવાનું તમે ખાઈને આવા જરી જશે ને એટલું થોડુંક જોગિંગ હોતી જાય. પણ નીરે ગાડી એટલું બધું નહીં ગાડી લઈને જઈએ આપણે એક ગાડી રવિની દુકાન છે ને તઈ આ પેલી વલ્લા નીચે ઓકે તો ચાલો done. જયેન્દ્રભાઈ કીધું એમ જ કરવાનું બરોબર. બસંત નીકળશે બી ચાલો નીકળીએ. तो गाइस अभी खा कर रहे थे पेट्रोल पंप पे पहुंचा से जामूगोड़ा આપણે પેટ્રોલ પંપ નીલકંઠ. આ દેખો ભાઈ મોબાઈલ ફારે. એન્ડ હવે અહીંથી નીકળશું પેટ્રોલ પંપેથી યુકેને ઘરે મૂકીશ પછી મેં જઈશ ઘેર પછી પાછો કેવું હા યુકે આભાર હતપત કરે છે કંઈ શું કે યુકે આજે સારું રહેશે વહેલા હું છું ને તો કાલે વહેલું કામ થશે. નહીં તે નાઇટ વધી જાય ને તો પછી અમારું કામ અટકી જાય છે. બ્લોગ એડિટિંગનો ટાઈમ લોચા પડે છે તો કરશો કંઈક સારું. અને બી કોન્ટેન્ટ બી સારા નહીં બનેલા અને કંઈક સારું કરવાનું વિચારીએ છે. બટ સુમિત બી ઘરે છે ઘરેથી આવતો નહીં. કોલેજ ચાલુ થાય એટલે પછી મજા આવશે. એને કોલેજ ચાલુ થઈ જાય વાર અને ફોર્મ ભર્યું કે નહીં ભર્યું એ હજુ વાત નહીં થઈ. રીલો મોકલ્યા કરે અને મેસેજ આપણે રિપ્લાય ચાલવું નહીં એમ તે ખાસ કોલ કે મેસેજ એવું બધું આમનો બી કોલ અમુક ટાઈમે નહીં ઉપાડું. શું કે બોલાય નહીં પછી રીલો દેખે તે ગારો દે. રીલો મેં કલવાનો ટાઈમ છે ને કોલ ઉપાડવાનું નહીં. ફોન કરીશ ને એટલે ફોન એ રિંગ જશે પછી એમ બોલજો તમે જે વ્યક્તિને ફોન કરી રહ્યા છો તે જવાબ આપી નહીં રહ્યા. એટલું કટ થશે ને એટલે ટુણુંગ એમ રીલ પડશે 1 મિનિટ એમ ટુણુંગ એમ રીલ પડશે પછી મેસેજ કરે કમ ફોન ખાલી શું કામ છે. એ તો આપણું મને ખાસ કેવું કોલ મેસેજ પર વાત કરવાની મજા નહીં આવતી. મેં મારું કામ કરતો હોય ને તો કામ કરવાનું બાકી બીજું કંઈ નહીં બરાબર. એટલે શું કહે કે એને કશું કેવું નહીં. હવે એને મૂકીને જશું અમે ઘેર.